મજાદર ગામે 2-4 પરિવાર દ્વારા ચલાવાતા એક હત્તુ શાસન સામે ગામના જાગૃત નાગરિકે ચડાવી બાયો। પંચાયત સત્તાધીશો તેમજ પરિવાર અને સગા સંબંધીઓએ જાહેર રસ્તા પર કરેલા દબાણો દૂર કરવા કરાઈ લેખિત માંગ। વડગામ તાલુકા મજાદર ગામના જાગૃત નાગરિક ફરીદ અબ્બાસ ગાજીવાડા દ્વારા બનાસકાંઠા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના વહીવટી તંત્ર પાસે લેખિત માંગ કરી છે કે મજાદર ગામના ચાલુ સરપંચે ચૂંટણી સમયે પોતાની સ્થાવર સંપત્તિના ખોટા પુરાવા રજૂ કરી સરકાર સાથે છેતરપિંડી કરી છે તથા તેમના માતાનું ઓસરી સંડાસ બાથરૂમ તથા તેમના ભાઈનું દબાણ અંગે સિટી સર્વે દ્વારા માંગણી કરી દબાણ નક્કી થાય તેમાં ડેપ્યુટી સરપંચ રિઝવાન ઇબ્રાહીમભાઈના સર્વે નંબર 86માં પેરામીટર તેમજ રોડ પર દબાણ કરેલ હોય તથા તેમના લોહીના સંબંધ ધરાવતા લોકો તથા પંચાયત સભ્ય આબેદા રિઝવાન તથા પંચાયતના સભ્ય અત્તાઉલ્લાએ તો વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલું નાળું તથા તેમના સગા સંબંધીઓ દ્વારા ઝરીવાડા મહોલ્લામાં કરેલ દબાણો સાબિત કરી ખુલ્લા કરતા વધુ પંચાયત સભ્ય અહમદ જમાલના સર્વે નંબર 209માં સમતળ દબાણ ગામતળમાં 7 ગુઠાનું દબાણ કરેલ છે તેવા આક્ષેપોવાળી લેખિત ફરિયાદ તારીખ 19/1/2026ના રોજ બનાસકાંઠા વહીવટી તંત્ર સમક્ષ કરેલ છે તેમજ DIRL શાખા દ્વારા માપણી કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા અરજ કરેલ છે અને એનો જ માપણી ખર્ચ પણ ભરવાના સહમતિ દર્શાવી છે તથા મજાદર ગામના ઝરીવાડા મહોલ્લામાં જમાલભાઈ બાદરપુરાના પુત્રો સબ્બીર, બશીર, નઝીર, સૈયદ, રસીદ, હુસેન આ તમામ ભાઈઓના સંડાસ બાથરૂમ જાહેર રસ્તામાં કરી દબાણ કરેલ હોય તેવા આક્ષેપવાળી લેખિત ફરિયાદ મજાદર સરપંચ તેમજ તલાટી કમ મંત્રીને કરેલ હોય પરંતુ મજાદર ગામે તો અંધેર નગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામે છે તેવી લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું। ગામ માત્ર 4-5 પરિવારના અજગર ભરડામાં ફસાઈ ગયું હોય તેવું લોકો કહી રહ્યા છે। પંચાયત સત્તાધીશોમાં પણ આ જ પરિવારના સભ્યો બહુમતી ધરાવે છે ત્યારે શું અરજદાર એ કરેલા આક્ષેપો ઉપર ધ્યાન આપશે ખરા કે પછી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ જેવો ઘાટ ઘડાશે? હવે જોવાનું રહ્યું કે બનાસકાંઠા વહીવટી તંત્ર દબાણો બાબતની રજૂઆતને ધ્યાને લઈ સત્ય બહાર લાવી દબાણો ખુલ્લા કરવા બુલડોઝર એક્શન લેશે કે પછી પેઢી દર પેઢી આજે 2-4 પરિવારના લોકોની રાજાશાહી ચાલતી એ તો સમય જ બતાવશે। અહેવાલ પ્રદીપ પરમાર।